મારું નામ યુગમ છે અને આજે છે 365 ડેઝ ઓફ બ્લોગિંગ ચેલેન્જનો દિવસ નંબર 5. તો ભાઈ વાયકા છે 7:07 જેટલું છે અને ભાઈ કાલે છે ને બાજુની છોકરીમાં લગ્ન હતું એમ પાછળ કાલે બધું ભરેલું હતું. ગાડી તો બાઇક મૂકવા જગ્યા નથી તો ગમે કરીને અહીંયા કાલે સાઈડ કરીને મૂકી દીધી. તો કંઈ નહીં થોડું સામાન તો સામાન નહીં હવે ચાલુ કરીએ ને થોડીક 2-5 મિનિટ જેવું ગાડીને કામ કાઢીએ પછી જઈએ. અને આજે 10 જવાની જે જમવા છે અંકલેશ્વર એ પછી કેમ જવાનું હું શું હું નહીં એ તો પ્રોપર મને બી નહીં ખબર. પછી તમે સાથે જે જીવો છે તો તમને જણાવીશું. કેવો અવાજ આવે? આઈ લાઈક ધીસ. મને બહુ સંભવવાનું મને સારું લાગે. આવું ડીઝલ એન્જિનનો અવાજ છે ને મને તો બહુ ગમે ભાઈ. કોને ગમે છે ડીઝલ એન્જિનનો અવાજ એ કમેન્ટ સેક્શનમાં કહેજો. કંઈ નહીં હવે જઈએ આપણી મંજિલ પર. તમે ખાલી એન્જિન તમે સાંભળો ખાલી કેટલા મસ્ત અવાજ કરે. અને ભાઈ સાહેબનું ટાઈમિંગ છે જરા ટાઈમિંગ કોણ નીકળે છે એ બહુ પણ દેખાવ. તમને ખબર છે ગાડી દેખે કે દેખાતી આગળ જ છે. તો ભાઈ વાયકા છે 10 અને અંકલેશ્વરમાં છું. તો આજે અંકલેશ્વરમાં આવેલું છું. બે જગ્યાએ પ્લાન એ કંપની છે અંકલેશ્વરમાં અને દહેજમાં. તો એમ તો ડેલી દહેજ જવાનું હોય પણ આજે અંકલેશ્વર આવ્યો છું. તો પાર્કિંગ બેઠું છું અને અમે આઈડી કંપની છે તમને દેખાડેલો છે. હા અને એક વસ્તુ તમને દેખાડું મસ્ત વસ્તુ લગભગ વચ્ચે નહીં દેખાય. હા એ તમને નહીં ખબર પડે. એક જબરજસ્ત મસ્ત ગાડી છે 7 સિરીઝ ગાડી છે મસ્ત. પણ થઈ જાય તો ઓબ્વિયસલી શૂટ નહીં થાય ને તો અહીંથી દેખાય કોશિશ કરતો પણ નહીં દેખાયો. તો ખબર નહીં કેમ એમ હશે પહેલેથી આવી રીતે કંઈ સારી ગાડી છે ને લક્ઝરીને મોંઘી ગાડી તો ખબર નહીં મારું દિમાગ કામ કરતું બધું જાય એમ એને જોયા કરે ઉઠ્યા કરે. ખબર નહીં સારી પાર્ક કહેવાય ખોટી કહેવાય ખબર નહીં પણ મારી મજબૂર છે ભાઈ સારી ગાડી. તો કંઈ નહીં અને આ પટે જોયા હા કશું ફરક નહીં. पढ़ाई लिखाई में ध्यान लगाओ IAS बनो. કેટલા મુશ્કેલ છે ગેમમાં. પછી મને કંઈક વિડીયો બની લેવાનો આવી મને તો કંઈ નહીં. અને 10 વાગ્યા સર લગભગ ખબર નહીં આજે વહેલા નીકળે કે નહીં. અને આજે એન્યુઅલ ફંક્શન છે કંપનીનું તો અને આપણે દહેજ કઈ બહુ જ આપણે હાઈટ ને પેલી MK કોલેજ છે ને ત્યાં છે લગભગ 99%. પછી જેવું હશે તેવું ખબર પડી જશે. અને હા મેઇન વસ્તુ તમે કાલનો જે વ્લોગને જોઈને આવો હમણાં આને પોઝ કરો એ જોઈને આવો પછી આ વ્લોગને કન્ટિન્યુ કરો તો તમને મજા આવશે કાલના વ્લોગમાં. તો કંઈ નહીં હા બસ જોઈશું હવે આગળ શું થાય છે શું નહીં. Later that same evening. તો ભાઈ કાલનો ઘરે આવી ગયેલો બપોરના લગભગ 4 વાગે જેવું ઘરે આવી ગયેલો. આજે વહેલા આવી ગયેલા મેં તમે કહ્યું કે એન્યુઅલ ફંક્શન એવું છે તો ઘરે આવી ગયેલા અને બપોર સૂઈ ગયેલો. અને સુઈ ગયો ચાર્જિંગ મૂકવા ભૂલી ગયો. ચાર્જિંગ હતું એટલે ચાર્જિંગ મૂકેલો એટલે વાર લાગી. કંઈ નહીં ને વાયકા છે હમણાં 6 જોઠું છે 6:35 છે તો અને જોઈએ શું છે કંઈ સિટીમાં જઈએ આટા બાટા મારે કેમ કે ટાઈમ મળતો નહીં સાંજે બેસવાનો. જોઈએ કશે ટાઈમપાસ તો નહીં પછી માઇન્ડ ફ્રેશ એવી જગ્યા પર જઈએ. અહીંયા મેં તમે કહેતા ને પેલું એન્યુઅલ ફંક્શન છે તો ત્યાં ખાલી એમાં આટામાં આવેલો ચાવી લીધી જાય ખાલી એમાં આટામાં આવેલો બાઇકને એવું જયેશભાઈ આજે વાર લાગી કેમ કે ખાલી 2 સાહેબ છે એવું થયું કે જયેશભાઈને વાર લાગી કેમ કે સાહેબ મોવાની 11-12 વાર છે એટલે અહીંયા એટલું કંટ્રોલ આવે ને કે અંદર કંઈ બધા લાયક ટોક્સીમાં કંઈ છે નહીં સારું એટલે વાત આપી મેં નીકળી મેં કદાચ કાકે એટલે બધા આવી જઈએ એમની વાત આપી દીધી કંઈ નહીં એવો ટાઈમ પાસ કરે આવ્યો હવે જઈએ ઘરે અને જોશો ભાઈ. અને આજે ગમને ખૂબ ફોન કરે જો ટ્રાય કરીએ કંઈ નહીં. A few moments later. આફ્ટર લોંગ ટાઈમ નો સી વ્લોગમાં એમ આ દિવસમાં દેખાડ નહીં તને એમ શું કહેવાય વ્લોગમાં તારી મારીશું
હે ને શું કે ભાઈ કીધા કોપરેટ આવે એટલે અત્યારે એક પ્લાન છે એટલે હું આનો. આનો જવાનો ફરવા જવાનો અરે એવું કે નહીં એમાં શું હોય એમાં મૂકે ને બ્લોગ થાય છે કેટલા વર્ષો કરી આવી ટાઈપ દેખાય છે આવડે આપણે ટોપી હું કાઢે પણ ના દેખાય જેવો દેખાવો જોઈએ એમાં સાચી વાત ખોટી વાત તો ભાઈ એટલે અમારે ગઈ ગઈ બોલી યાર તો હાઉ નહીં લાગે હે મને નહીં ગમતું બોલવું તું શાંત થઈ ગયું બોલવાનું નહીં ગમતું. સુરત છે કાલથી અહીંથી એમ ચૂક છે હા બાકી અલા હું કહું છું લે તું શાંત હા આવ્યો શાંત બને નહીં તારે હવે નહીં ગમતું. મને એક પેલું નાખી દેવું આગળ પેલું ટાંકીવાળું ટાંકીવાળું મારે પેલા અચાનક યાદ લો હમણાં આવો છે ને ભાઈ એક મસ્ત વિડીયો છે એ કશું મહિના બે મહિના કે વધારે લા. ના 2 મહિના ના વધારે હા 3-4 મહિના પહેલાં તમને યાદ હતા ટાંકી બેસતા આવે તો તમે હવે બે એક મસ્ત સીન છે તમે માંગતા હોય તો કમેન્ટ કરજો મસ્ત શોર્ટ છે બહુ ખતરનાક છે તો કદાચ આ બ્લોગમાં તો નહીં કદાચ આ તો બ્લોગમાં ગમે તેમાં એડ કરીને નાખી દઈશ બરાબર શોર્ટ છે પડી તારે ઓકે બોલો મને બી અચાનક યાદ આવી ગઈ. ના મેં આ ચાલકો તમારે યાદ કે આવું છે ભાઈ પડ્યું છે ફોનમાં તારે વિડીયો છે ને ભાઈ હવે વિડીયો છે ને કોઈ દેખાડવું ના અરે હું કોણ દેખાડું દેખાડવા તારે તારે એ ન કે બહુ શાંતિ બસ મોજે દરિયા પાર. હા મોજે દરિયા પાર કઈ હવે ખાઈ બેને મસ્ત બહાર નીકળે છે હમણાં હવે અરે શાંતિ બેસીએ તે કોথায় કોથા પર ગયેલો મૂકવું એમના હાલ તો બસ યાર આજના વિડીયો આટલું ઇનફ છે અને અમુક વાત જઈને મૂડ ઓફ થઈ ગયું મૂડ તો ના કહેવાય એમ તો મારું યુઝ્યુઅલી બહુ મૂડ ઓફ થઈને થતું નહીં યુઝ્યુઅલી ઓછું થઈ ગયું છે પણ અમુક વાત એટલી થઈ જાય ને કંઈ ને બહુ વધારે બોલતું નહીં તો કંઈ નહીં મળે કાલના વિડીયોમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે